હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું સ્વસ્તિકની। જો કે સ્વસ્તિકથી સૌ કોઈ પરિચિત છે, પરંતુ શુભ પ્રસંગો ઉપર તેને ખાસ અંકિત કરાતું હોય છે। આ ઉપરાંત પણ અનેક એવા ઉપાયો છે કે જેની અંદર સ્વસ્તિક ખૂબ જ મહત્વપૂર્ણ બનાતું હોય છે। આ તમામ વિશે આપને માહિતગાર કરીશું અને સાથોસાથ આપના સવાલ જવાબ પણ લઈશું અને આપના સવાલોના જવાબ આપવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આચાર્ય અભિમન્યુજી। અભિમન્યુજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે સ્વસ્તિકના ઉપાયો આપણે કુંડળીના આપના સવાલોના જવાબ રૂપે પણ જાણીશું અને સાથોસાથ આપના દરેક સમસ્યાને સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। સ્વસ્તિક સાથીઓ આ એક શુભતાનું પ્રતીક છે અને સનાતનમાં આ પ્રતીકનું ખૂબ જ મહત્વ છે। અભિમન્યુજી, આખરે ઉપાયો રૂપે જો સ્વસ્તિકને જોવા જઈએ તો તેનું કેટલું મહાત્મ્ય છે? ઉપાયો રૂપે જો સ્વસ્તિકને જોઈએ તો સૌથી પહેલાં સ્વસ્તિક એ સમય છે, એ કાલ છે। જ્યારે તમે સ્વસ્તિકનું સિમ્બોલ જોવો છો તે તમને ઘડિયાળ જેવું દેખાશે। ઇટ મીન્સ કે સમય તમારું સમય સારું કરે, તમારા બેડ લકને ગુડ લકમાં પરિવર્તિત કરે, એનું નામ સ્વસ્તિક છે। સ્વસ્તિક એ બહુ મહત્ત્વનું છે। સ્વસ્તિક ઘરના બારણા આગળ કરવામાં આવતા હોય છે ઘણી બધી માતાઓ। અહીંયા સુધી કે સ્વસ્તિકને તમે જમીન ઉપર દોરી એની ઉપર આસન પાથરીને તમે બેસો અને તમે કંઈક અધ્યયન કરો તો ચોક્કસપણે તમારા સારામાં સારું અધ્યયનની તમને પ્રાપ્તિ થાય। ઘરમાં કંઈ બેડ ન્યૂઝ આવવાના હોય ને તમે સ્વસ્તિક કરો તો બેડ ન્યૂઝ ગુડ ન્યૂઝમાં પરિવર્તિત થઈ જાય છે। એટલું મહત્ત્વનું છે સ્વસ્તિક। સ્વસ્તિક બનાવવાની રીત તો પૂર્વથી પશ્ચિમની તરફ એક વખત રેખા અંકિત કરવી, ઉત્તરથી દક્ષિણની તરફ એક વખત રેખા અંકિત કરવી અને એની પાછળ નાની નાની રેખાઓ તમે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર આવી રીતે કરીને વચ્ચે 4 તિલક કરવાના, નીચે 5 તિલક કરવાના અને આજુબાજુમાં 2 અંતરરેખા દર્શાવી। આવી રીતે સ્વસ્તિક બનાવવું એ બહુ સહજ અને સરળ છે અને એને બનાવવાથી તમને ચોક્કસપણે બહુ લાભ થશે। ઓકે, ચાલો અમદાવાદથી હાલ કવિતાબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે। કવિતાજી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા વિશે છે સર। હાજી, આપના દીકરાની જન્મ તારીખ જણાવો। 18/3/98। 18/3/98। જન્મ સમય? સાંજના 7:10 ઓકે, એટલે 6:50 સાંજે। હા, અને ઉના તાલુકાનું ગામડું છે, ત્યાં જન્મ સ્થળ છે। ઓકે, જણાવો દીકરાને લઈને શું અને સવાલ છે? લગ્ન વિશે પૂછવું છે। હાજી, અહીં હવે લગ્ન થોડો અટપટો પ્રશ્ન છે, તમને માંડીને કહું કે હાજી હાજી નાનો હતો ત્યારથી એના પપ્પાની હાજરી નથી, પછી ભણાવી ગણાવીને મોટો કર્યો, અહીંયા ધંધામાં સેટિંગ આવી ગયું અમદાવાદમાં, હાજી 7 વર્ષથી અહીંયા છે। પછી લગ્નની વાત આવે ને જી તો એક જ જવાબ આપે છે મને કે હમણાં નહીં। અચ્છા, હવે હમણાં નહીં એટલે એમાં હા પણ નથી આવતી ને ના પણ નથી આવતી। ઓકે, કેટલીક પછી વાર મેં થયું નિરાશ આવું? રાખી તોય 4-5 વર્ષ નીકળી ગયા, અત્યારે 28-29 વર્ષ જેવું થયું। હાજી, પછી મેં એને છૂટાઈ આપી કે તું તારી મરજી પ્રમાણે લગ્ન કર, ઓકે તોય કઈ નથી ઓકે। આ પહેલા ક્યારે કુંડળી જોડાવી હતી? કોઈ ઉપાય કર્યા છે? એમાં હું વતનમાં હતી, હું 3 વર્ષથી અહીંયા આવી, ગામડે રહેતી હતી, ત્યાં મેં જોવડાવ્યું હતું ને તો એમ કીધું હતું કે 7મો શનિ છે ને એમાં વિલંબ કરાવી, એટલું કીધું હતું સર। અચ્છા અચ્છા, કંઈ વાંધો નહીં, આપણે કુંડળી પ્રમાણે જોઈએ અને આગામી સમયમાં ક્યારે લગ્નનો યોગ છે અને શું ઉપાય થઈ શકે એ પણ આપણે જણાવીશું કે એનું લગ્ન જીવન ટકશે। હાજી, પહેલા તો આપણે એ જોઈએ કે લગ્ન યોગ ક્યારે છે, લગ્ન જીવન કેવું રહેશે અને શું ઉપાય કરી શકાય, આચાર્યજી આપને જણાવશે, ઠીક છે? હાજી, અભિમન્યુજી જી, તમારા જન્માક્ષર, બાબાના જન્માક્ષર પ્રમાણે જે તે સમયે તમે બતાવ્યું હતું સાચું છે। સપ્તમે શનિ છે, એના લીધે લગ્ન ડિલે થઈ રહ્યા છે, એનું મન નથી લાગી રહ્યું। બીજું, ગુરુ બહુ જ સારામાં સારો બેઠો છે, એટલે આધ્યાત્મિકતા વધી રહી છે, એટલે વર્તમાન સમયની પરિસ્થિતિઓ જોઈને એ મના કરી રહ્યો છે કે મારે લગ્ન નથી કરવા। પણ તમે ચિંતા કરશો નહીં, 28 વર્ષ 29 વર્ષ એમના પૂર્ણ થશે અને 30મા વર્ષે જ્યારે પ્રવેશ કરશે ત્યારે યેન કેન પ્રકારેણ એમના લગ્નના યોગો થશે। અને તે પૂર્વે તમારે શું કરવું જોઈએ તો તમને હું કહું, તમારા બાબાને દર શનિવારે શનિ મંદિરની અંદર જઈ કાળા અળદ, કાળા તેલ અને સરસોનું તેલ એની સાથે કાળા તલ અને કાળા અળદ ભેળવી અને શનિ મહારાજને અર્પણ કરશો તો ચોક્કસ સુયોગ્ય અને સારું લગ્ન જીવન ચાલે એવી આશીર્વાદ પ્રાપ્ત થશે। ઓકે, ચલો નેક્સ્ટ આપણી સાથે મહેસાણાથી અમૃતજી જોડાયા છે। અમૃતજી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે। હાજી, બાબાની જન્મ તારીખ જણાવી દો। 9/6/86। 9/6/1986। 86, ઓકે, 9/6/1986 અને જન્મ સમય શું છે? બપોરે 12 વાગે। બપોરે 12 વાગે અને જન્મ સ્થાન? મહેસાણા। મહેસાણા,
ઠીક છે, જણાવો શું સવાલ છે? બાબો અત્યારે હાલ સર્વિસ કરે MBA કરેલું હોય, હાજી. પણ એને જીપીએસસી ની એક્ઝામો આપવામાં પાસ થઈ શકતો નથી. અચ્છા, ક્લાસ 1 ક્લાસ 2 માં કેટલા પ્રયત્ન કર્યા અત્યાર સુધીમાં? 5 થી 6 કર્યા છે. ઓકે, મૂળ એમને આ ઇન્ટરવ્યુમાં ગવર્મેન્ટ જોબ માટે જ લેખિતમાં- પ્રયત્ન કરી રહ્યા છે ને એમાં જ આગળ વધવું છે? એમાં જ આગળ વધુ જીપીએસસી ક્લાસ 1 2 અત્યારે ફાર્માસિસ્ટ તરીકે આરોગ્યમાં હોય. અચ્છા. અને બીજો પ્રશ્ન એ હતો કે એના લગ્નમાં ખૂબ વિલંબ થાય. હા, 86માં જન્મ છે એટલે અત્યારે તો ઘણું મોડું થઈ ગયું કહેવાય. કેમ અત્યાર સુધી કોઈ પ્રયત્ન કરે કે કયા કારકિર્દીમાં ગ્રહો બધું ધ્યાન જવાબદાર આપ્યું? હોય, કયા કારણો જવાબદાર છે? ઠીક છે, ઘણીવાર લોકો કારકિર્દીને એટલું મહત્વ આપી દેતા હોય છે કે આ બધી વસ્તુમાં પણ વિલંબ થતો હોય છે, પણ કુંડળીની દ્રષ્ટિએ આખરે શા માટે વિલંબ થયો છે અને સરકારી નોકરીના યોગ છે કે કેમ? આચાર્યજી, શું લાગી રહ્યું છે કુંડળી જોઈને? ચોક્કસ તમારા બાબાને સરકારી નોકરીના યોગો છે, એ ચોક્કસપણે સરકારી નોકરી મેળવશે. લગ્નમાં વિલંબ આવવાનું કારણ છે કે એક જ જગ્યાએ ફોકસ, કે તમારા છોકરાએ કારકિર્દી ઉપર ફોકસ આપ્યું છે એટલે લગ્નના વિલંબ આવી રહ્યું છે. બાકી લગ્નના યોગો સરળતાથી છે, પણ છતાંય તમને એક હું ઉપાય આપી રહ્યો છું, ચોક્કસપણે એ ઉપાય તમારે કરવું. મંગળવારના દિવસે 21 જાસૂદના ફૂલ લઈ ભગવાન કાર્તિકે ભગવાનનું ક્યાંય મંદિર ન હોય તો એમની તસવીર ઘરમાં વસાવી 21 જાસૂદના ફૂલ રહી ભગવાન કાર્તિકેયને જો તમે અર્પણ કરશો તો ચોક્કસપણે તમારા બાબાના લગ્નના યોગો થશે અને ગવર્મેન્ટ જોબના યોગો તો ચાલી જ રહ્યા છે. પ્રયત્નો કરતા રહો, ચોક્કસપણે સફળતા મળશે. વડોદરાથી મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? અત્યારે મારી કઈ દશા ચાલે છે ને કેવી છે? અચ્છા, તો સૌપ્રથમ આપની જન્મ તારીખ જણાવી દો. 9/8/64. 9/8/1964 અને જન્મ સમય શું છે? સવારે 7:30. 7:30. હા. ઓકે, લુણાવાડા પંચમહાલ. પંચમહાલ, ઠીક છે. લુણાવાડા. ઓકે, આપને અત્યારે સવાલ આ દશાને લઈને કેમ થઈ રહ્યો છે? દશા કારણ કે હું મકાન જૂનું જે છે આ મારું અત્યારે હાલનું મકાન વેચીને નવું મકાન લેવા જઈ રહ્યો છું, તો બરાબર ટાઈમ છે કે કેમ? ઓકે, એટલે મકાન લેવાનો યોગ બને છે કે કેમ એ આપણે જોઈએ, એ દ્રષ્ટિએ આખરે આ સમય કેવો ચાલી રહ્યો છે, ઠીક છે? હા હા. ઓકે આચાર્યજી, શું લાગે છે? સમય શું કીધું તું? સમય 7:30 સવારે. હા. અને સવારે 7:30. અને સ્થળ આપનું છે પંચમહાલમાં, કયું ગામ કયું? લુણાવાડા. લુણાવાડા, LUNA પંચમહાલ. જી, area. ઠીક છે. ચલો, આ આપની જે અત્યારે સમયગાળો છે, સમયગાળા દરમિયાન આપને ઘર લેવાનો યોગ ક્યારે બને છે અને તેના માટે આ સમય કેટલો સાનુકૂળ છે, આચાર્યજી, તેના વિશે તેમને જાણવું છે. જી, જરૂરથી. તમારા જન્માક્ષર પ્રમાણે 2027 સુધી ઘર લેવાના યોગો નથી, ના લો તો બહુ સારું રહેશે. કારણ કે રાહુની દશા ચાલી રહી છે જે તમારા મસ્તિષ્કને ભ્રમિત કરશે. ચોક્કસપણે 2027 પછી તમારે ગુરુની દશા પ્રારંભ થશે અને ચોક્કસપણે તમારા બેઠા બેઠા ઘર બદલવાના યોગો થશે અને સારામાં સારા ઘર પ્રાપ્તિના યોગો થશે. ચલો, અમદાવાદથી કુસુમબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. કુસુમબેન, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે છે. આજે આપની જન્મ તારીખ જણાવી દો. 15/12/64. 15/12/1964 અને જન્મ સમય? જન્મ સ્થળ છે રાણાવાવ. રાણાવાવ, પોરબંદર વાળું. હા. ઠીક છે. અને જન્મ સમય શું કહ્યો સમય આપ? નથી મને યાદ એટલો. સવાર સાંજ કંઈક તો યાદ હશે ને? ના, દિવસના છે એટલી ખ્યાલ છે. ઓકે, દિવસના છે. અને એ વખતે આપનું કુસુમબેન એટલે મિથુન રાશિ પ્રમાણે નામ પાડ્યું હશે એવું માની લઈએ. હા. બરાબર છે. હવે સવાલ શું છે કહો? અને મને છે ને હાથ ને પગ ને આખું શરીર દુખે છે. અચ્છા, કેટલા સમયથી થાય છે? ફેર નથી પડતો અને અમે દુખાયા જ કરે, નસો ને એવું બધું. અચ્છા, કેટલા સમયથી થાય છે આવું? ઘણા ટાઈમથી છે. દવા ચાલુ છે? ડાયાબિટીસ છે. અચ્છા, દવા ચાલુ છે? હા, દવા ચાલુ હતી, હમણાં નથી લીધી. અચ્છા, ડાયાબિટીસ તો પણ લેવી પડશે ને દરરોજ? ઈ તો લઉં છું. ઈ તો લઉં છું. અચ્છા અચ્છા. બીજી શું શું સમસ્યા થાય છે? બધા સેવા કરે છે કે નહીં ઘરમાં તમારી? સેવા તો હવે મારે જ પોતાને એક છું એટલે કરવું પડે બધું કામ. અચ્છા, તો આપના ઘરમાં કોઈ દીકરા દીકરી વહુ હા, નથી? છે ને દીકરો છે, હમણાં બહાર છે ઈ. હાજી. એટલે બેંગ્લોર છે ઈ, અત્યારે હજી ભણી લીધું એને. અચ્છા વહુ નથી આવી હજી. અચ્છા, તો તમારી સાથે કોણ રહે છે અત્યારે? હા, બસ અમે 2 જણા. ઠીક છે, સારું. ચલો, કાંઈ ચિંતા ના કરતા. ઉંમર પ્રમાણે થોડીક તકલીફો પણ આવે, પરંતુ અમારા કાર્યક્રમ જોઈને આપને અમે ચોક્કસપણે ઉપાય સૂચવશે આપણને આચાર્યજી કે આ સમયગાળા દરમિયાન આપણે શું કરવું. ઠીક છે આચાર્યજી, શું લાગે છે એમની આ કુંડલીને આ પ્રકારની ડિટેલ્સ? જી, સ્વભાવતઃ જોવા જઈએ તો તમને આ તકલીફ રહેવાની જ છે. બ્લડના રિલેટેડ પ્રોબ્લેમ થવાના જ હતા જે તે સમય જે તમને થયા છે, એ બ્લડના રિલેટેડ પ્રોબ્લેમના લીધે આ બધી પ્રોબ્લેમ્સ તમારી ક્રિએટ થઈ છે સૌથી પહેલાં. બીજી વસ્તુ હું તમને એક ઉપાય આપું છું. મીઠું પાન લેવાનું, કાથાવાળું પાન લઈ દર સોમવારે ભગવાન મહાદેવને અર્પણ કરશો તો ચોક્કસપણે તમને આ જે સાંધાના શરીરના દુખાવો થઈ રહ્યા છે એ દૂર થશે, ધીરે ધીરે મટશે.
ઠીક છે, અમદાવાદથી રાકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. રાકેશભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારા ભત્રીજા વિશે ભત્રીજા વિશે જાણવું છે. હા ભત્રીજા વિશે ઠીક છે, ભત્રીજાની જન્મ તારીખ જણાવો. હા એની 7/9/2000 7/9/2000ની સાલ. ઠીક છે, અને જન્મ સમય? જન્મ સમય બપોરે 4:40 4:40 બપોરે. અને જન્મસ્થાન કયું છે? કપડવંજ આત્રોલી. ઓકે, કપ્પડવંજ. ઠીક છે, ભત્રીજા વિશે શું સવાલ થાય છે કાકાને? એટલે એના લગ્ન ક્યારે થશે અને એને મકાન લેવું છે તો યોગ છે? અચ્છા, મકાન એ લેવું, પેલા મકાન લેશો કે પેલા લગ્ન કરશો ભત્રીજાના? એટલે મકાન છે હા. પણ બીજું લેવું છે ને. બીજું લેવું છે. અચ્છા, એટલે લગ્ન કરીને સીધા નવા ઘરમાં જ લઈ જવા છે ભત્રીજા બહુને? ઠીક છે, આખે જોવા કરવાનું ચાલુ છે અત્યારે આપનું ભત્રીજા માટે? એટલે જોવામાં તો વાતો કરીએ પણ પછી સામેથી આવું તો જોવો ને. અચ્છા, સારું, ચલો આપણે આ ડિટેલ્સ પ્રમાણે જોઈએ કે અત્યારે લગ્ન યોગ છે કે કેમ, અને કેમ વિલંબ થઈ રહ્યો છે. ઉપાય પણ આચાર્યજી જણાવશે. ઠીક છે જી, તમારા બાબાના જન્માક્ષર પ્રમાણે લગ્ન યોગમાં વિલંબ થવાનું મૂળભૂત કારણ છે કેતુ. કેતુના લીધે લગ્નના યોગો નથી થઈ રહ્યા. પણ એવું તમને ચોક્કસ હું તમને એવી સલાહ આપીશ કે તમે કેતુ મહારાજની ઉપાસના કરાવો, અથવા કેતુ રિલેટેડ તમારા ઘરના ઢાબા ઉપર પતાકા, જે ધ્વજ હોય, બરાબર, જાંબલી કલરનું કોઈ પણ એક પતાકા ધ્વજ તમારા ઘરના ઢાબા ઉપર એને સ્થાપિત કરો. એ ધ્વજ હોવાથી લગ્નના યોગો બનશે અને સારામાં સારા ઘર લેવાના યોગો બનશે. મહુવાથી દામજીભાઈ જોડાઈ ચૂક્યા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે? હાજી, કોના વિશે સવાલ છે આપનો? ચલો, દામજીભાઈ સાથે સંપર્ક નથી, પણ વિરલભાઈ જોડાઈ ચૂક્યા છે મારી સાથે. વિરલભાઈ, કોના વિશે સવાલ છે આપનો? પોતા વિશે સવાલ છે. કોના વિશે? મારી માટે જ છે સાહેબ. હાજી વિરલભાઈ, આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો. મારી જન્મ તારીખ છે 10/1/1979. 10/1/1979. ઠીક છે, જન્મ સમય? જન્મ સમય 10:58 રાત્રે. 10:58 રાત્રે. અને જન્મ સ્થાન? જન્મસ્થાન રૂપાલ, તાલુકો જિલ્લો ગાંધીનગર. અચ્છા, રૂપાલ, આપણે પલ્લીવાળા માતાજી વાળું ગામ. હા, વરદાયની માતા. ઠીક છે, સરસ સરસ. ચલો, હવે જણાવો વિરલભાઈ, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે સાહેબ કે ઘણા લગભગ 10 વર્ષથી નોકરી ધંધામાં શું કહેવાય કે ઉતાર ચઢાવ રહે છે. અચ્છા, શું ધંધો કરો છો આપ? નોકરી શું કરી રહ્યા છો? ટાઈમ સારું થઈ જાય પછી પાછું ગબડીને પાછો 0 ઉપર આવી ગયો, પાછો ઉપર જવું, પાછું નીચે આવી અચ્છા, ગયું. 10 વર્ષથી આવું જ થઈ રહ્યું છે? લગભગ 10 વર્ષ. શેનું કામ કરી રહ્યા છો આપ? હું મોબાઈલ ટાવર કંપનીમાં હતો સાહેબ, હાજી. ટેલિકોમમાં. ઓકે, હાલ કામ ચાલુ છે? ના, હાલ અત્યારે જોબ નથી. ઓકે, તો હવે આપણે એવું જોઈએ કે આગામી સમયમાં આ જ ક્ષેત્રની અંદર આપણે કેવું રહેશે, નવી નોકરી ક્યારે મળશે અને તેને લઈને ઉપાય શું હોઈ શકે. ઠીક છે, ચલો. આચાર્યજી, શું લાગી રહ્યું છે આમને? 10 વર્ષથી આ સમસ્યા છે. હવે જે મોબાઈલ ટાવરને રિલેટેડ કામ કરતા હતા એમાં જ આગળ વધવું જોઈએ કે પછી એમની કુંડળી અનુસાર કોઈ નવો બિઝનેસ કે નોકરી એમને કરવી જોઈએ? જી, તમે જે મોબાઈલ ટાવર રિલેટેડ કામ કરી રહ્યા છો, વિદ્યુતને રિલેટેડ છે, મંગલને રિલેટેડ થાય છે સીધે સીધું. પણ એ હું તમને એવી સલાહ આપીશ ને ચોક્કસ તમને એનામાં લાભ મળશે. મંગલના રિલેટેડ કામ ન કરશો. શનિના રિલેટેડ કોઈ પણ તમારા જોડે કામ આવે, પોતાનો વ્યાપાર આવે, જેમ કે લોખંડના રિલેટેડ ધંધો છે, SS પાઇપ ઇત્યાદિ, જે કંઈ પણ ધાતુના રિલેટેડ કોઈ ધંધો હોય તો ચોક્કસપણે એ તમારે કરવું જોઈએ, જેથી તમને ધંધામાં સફળતા મળશે. તમારો ધંધો નથી ચાલી રહ્યો એનું મૂળ કારણ છે કે તમે તમારો સુટેબલ ધંધો નથી કરી રહ્યા છો. હવે આ ધંધો જો તમારે આગળ ચલાવવો હોય તો એના માટે હું સરસ મજાનો તમને ઉપાય આપું છું. તમારા જન્માક્ષરની અંદર ગુરુ જે છે તમારું ડાઉન છે, નબળો છે ને વક્રી છે. તમે ત્વરિત ડિસિઝન લઈ લો છો, કાં તો પછી તમે ડિસિઝન લેવામાં વાર કરો છો, જેનાથી તમને નુકસાન થાય છે. તો બને એટલું પહેલાં સૌથી પહેલાં ગુરુનો નંગ અવેર કરો, જેથી તમારા ડિસિઝન સાચા પડે અને ધંધામાં પ્રગતિ થાય. બોમ્બેથી સુરેશભાઈ જોડાઈ ચૂક્યા છે. સુરેશભાઈ, જણાવો, કોના વિશે સવાલ છે? મારી ડોટર વિશે છે. અચ્છા, જન્મ તારીખ જણાવો દીકરીની. જન્મ તારીખ છે 15/9. હાજી, અને વર્ષ કયું છે? 15/9 વર્ષ કયું કહ્યું આપે? 1996. ઠીક છે, અને જન્મ સમય? જન્મ સમય છે સાંજનો 7:47 PM. ઓકે, 7:47 PM. અને જન્મ સ્થાન કેવું છે? જન્મસ્થાન મુંબઈ, પ્રોપર ઠીક છે, મુંબઈ. ઓકે. જણાવો, શું છે દીકરીનો સવાલ? દીકરીનો સવાલ છે કે ભાઈ એના મેરેજ માટે ટ્રાય કરી રહ્યા છે, તો એના મેરેજ
કઈ તારીખ સુધીમાં ક્યાં સુધીમાં થશે અને ક્યાં થશે? ઓકે, આમ તો 30 વર્ષની ઉપર ઉંમર થઈ છે. શું અત્યાર સુધીના પ્રયત્ન નથી ફળીભૂત થયા? કોઈ વ્યવસ્થિત માંગુ નથી આવ્યું? નહીં, માંગા આવે છે પણ બધું કઈ ને કઈ હોય છે ભાઈ, કઈ ને કઈ અડચણ હોય સામેવાળાને, કોઈ સામેવાળાને આપણામાં હોય. અચ્છા. એડજસ્ટમેન્ટ નથી થતું. અમારે પ્રોપર મુંબઈમાં જ કરવા છે. અચ્છા. વર્ષોથી ત્યાં જ રહો છો મુંબઈમાં? પ્રોપર અહીંથી વર્ષોથી મુંબઈમાં જ રહો છો એટલે ત્યાં જ લગ્નનું ગોઠવવું છે? પ્રોપર મુંબઈમાં જ રહીએ છે. અચ્છા. ઠીક છે, ચાલો આપણે જોઈ લઈએ દીકરીની લગ્નની જે કુંડલી છે એમાં આખરે લગ્નનો યોગ ક્યારે છે અને ઉપાય શું થઈ શકે. આચાર્યજી? જી, લગ્નના યોગો તો ચાલી જ રહ્યા છે તમારા દીકરીના જન્માક્ષરની અંદર, પણ એ જ્યાં રહે છે ત્યાં તમારા દીકરીના લગ્ન થવા અશક્ય છે. તમે એવું કહો છો મુંબઈમાં થવા જોઈએ, પણ નહીં થાય. મુંબઈની બહાર જ એના લગ્ન થશે અને તમે જો મુંબઈ લઈને બેસશો તો એના લગ્નના યોગો જતા રહેશે અને લગ્ન પણ નહીં થાય. બીજી વસ્તુ કે કેમ 30 વર્ષ સુધી આટલું લાંબુ લંબાયું, એનું મૂળભૂત કારણ છે શનિ. શનિના લીધે આ લાંબુ લંબાયું છે. એટલે બને એટલી શનિની ઉપાસના કરો. તમારા ઘરની અંદર ઈશાન ખૂણાની અંદર સરસ મજાના કાળા કલરના કુર્મ મહારાજ, કાળા કલરનો કાચબો એ સ્થાપિત કરો, જેથી એ દીકરીના લગ્નના યોગો જલ્દીથી જલ્દી થાય. ચલો, સુરતથી દક્ષાબેન જોડાઈ ચૂક્યા છે. દક્ષાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હાજી દક્ષાબેન, બોલો. હાજી દક્ષાબેન, કોના વિશે સવાલ છે આપનો? બાબા માટે સવાલ છે. હાજી, જરા જોરથી બોલો. હા, મારા બાબા માટે સવાલ છે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. 19/3/2002. 19/3/2010. 2002. ઓકે, 2002. અને 19/3/2002. હાજી, અને જન્મ સમય? મારી સાથે ફોન 2002. હા, સમજાઈ ગયું. મારી સાથે ફોનમાં જ વાત કરજો. તમે ટીવી જોઈને ના સાંભળતા. ટીવી જોઈને કેમ મારી સાથે વાત કરો છો? ફોન પર વાત કરો. 11:58. ઓકે, સવારે કે રાત્રે? હા, સવારે કે રાત્રે? 11:58. હા, પણ સવારનો કે રાતનો? તમે ફોન પર વાત કરો મારી સાથે, ટીવીમાં ના જોશો. હા. અને જન્મસ્થાન કયું છે? રાત્રે. હાજી, જન્મસ્થાન કયું છે? સુરત. હવે સવાલ કહો. મારો બાબો અત્યારે એમટેક કરે છે, તો એમને નોકરી ક્યારે થશે અને લગ્નનો યોગ ક્યારે છે? ઠીક છે, ચલો આ બંને વસ્તુ જોઈ લે. પણ દર્શક મિત્રોને ખાસ એક વિનંતી છે કે જ્યારે પણ આપ વાત કરો તો ફોન ઉપર જ વાત કરજો. ત્યારબાદ આપનો સવાલ કીધા પછી આપ ટીવીમાં ચોક્કસપણે જવાબ સાંભળી શકો છો. કારણ કે જો તમે ટીવી જોઈને વાત કરવા જશો તો એમાં ઘણો બધો સમય લાગી શકે છે. આચાર્યજી, શું લાગે છે આમના લગ્નમાં અને નોકરીને લઈને આખરે શું યોગ બતાવે છે? નોકરીના યોગો એવું છે કે 2026ના ડિસેમ્બર પછી તમારા બાબાને નોકરીના યોગો થઈ જશે અને લગ્નની જે વાર છે 2028ની અંદર લગ્નના યોગો થશે અને સરસ મજાનું લગ્ન જીવન પણ ચાલશે. કોઈ ચિંતા કરશો નહીં. ચલો, જામનગરથી બ્રિજ જોડાયા છે. જી, જણાવો કોના વિશે સવાલ છે આપનો? નમસ્તે. હાજી નમસ્તે, કોના વિશે સવાલ છે? મારી બર્થ ડેટ છે 27/6/1984. 27/6/1984. જન્મ સમય શું છે આપનો? જન્મ સમય 4:10 સાંજે. 4:10 સાંજે. અને જન્મસ્થાન? જામનગર. ઓકે, જણાવો આપનો સવાલ શું છે? મારા બે જ પ્રશ્ન છે. એક તો બાળક માટે, બાળક મને ક્યારે થશે? હાજી. અને બીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં આર્થિક સ્થિતિ મારી કેમ રહેશે? ઓકે, હાલ આર્થિક સમસ્યા આવી રહી છે કોઈ? જી, અત્યારે કોઈ આર્થિક સમસ્યા આવી રહી છે પૈસે ટકે? નહીં, હાલ નથી, પણ ભવિષ્ય માટે કહું છું. ઠીક છે. અને લગ્નને કેટલો સમય થયો આપને? 6 વર્ષ થઈ ગયા છે. ઓકે, ચલો, સંતાન પ્રાપ્તિને લઈને જે કોઈ અડચણો કુંડળીમાં દેખાય છે કે કેમ એ પણ આપણે જાણી લઈએ. અને આ ભવિષ્યમાં આપને સમૃદ્ધિને લઈને કેવું રહેશે? આચાર્યજી, શું લાગે છે કુંડળી જોઈને? જી બિલકુલ, તમને બાળકની સમસ્યા છે એ સાચી વાત છે. એના માટે તમારો ગુરુ જવાબદાર છે. જે ગુરુ પ્લેનેટ છે એના લીધે તમારા લગ્નના બાળકના યોગો નથી બની રહ્યા. તમારે બંને પતિ પત્નીએ સૌથી પહેલાં બાળક થાય એના માટેનો એક સરસ મજાનો ઉપાય આપું છું. દર મંગળવારે 11 ગોળના લાડવા ગણપતિ મહારાજને અર્પણ કરવા અને એ લાડવા તમારે ભોજનમાં પણ લેવા અને મંગળવાર કરવું. આ સંતાન પ્રાપ્તિ માટેનો ઉપાય બતાવું છું. બીજું કે તમારી કારકિર્દી, તો હું તમને ચોક્કસપણે કહું છું કે તમારા સંતાનનું જન્મ થશે એના પછી તમારું સરસ મજાનો ભાગ્યોદય થશે. જે તમે તમારા જીવનમાં ઈચ્છો છો તે તમામ વસ્તુ તમને પ્રાપ્ત થશે.
રાજકોટથી હર્ષાબેન જોડાઈ ચૂક્યા છે. હર્ષાબેન જણાવો કોના વિશે સવાલ છે આપનો? હાજી હર્ષાબેન બોલો. હેલો. હાજી હર્ષાબેન બોલો, ફોન ઉપર જ વાત કરજો મારી સાથે. હા, હું રાજકોટથી બોલું છું હર્ષા. મારી દીકરીનું પૂછવાનું છે. હાજી, દીકરીની જન્મ તારીખ જણાવો. કેટલી છે? જન્મ તારીખ કહો. હા, 5/8/2006. 5/8/2006. અને જન્મ સમય? અને એનો જન્મ સમય છે સવારના રાત્રે 8:20. રાત્રે 8:20. હા, 8:20. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન છે જામનગર. ઠીક છે. હવે સવાલ જણાવો. સવાલમાં એક એવું છે કે એને આપણે આગળ ભણાવી છે અને બીજા નંબર એના લગ્નનો યોગ ક્યારે છે? અચ્છા, અત્યારે શું ભણે છે? અત્યારે છે ને કઈ કરતી નથી કેમ કે એને આયુર્વેદિકમાં 2 વર્ષ કરેલા છે. હા, તો આયુર્વેદિક અધૂરું છોડી દીધું? હા, આયુર્વેદિકમાં એને આપણે એક બીફારનું કરાવ્યું છે. અત્યારે હવે એને એમાં નથી એને ફાવતું, અઘરું લાગે છે. અચ્છા, તો એને આગળ આપણે કરાવવું છે. તો હવે એને એગ્રીકલ્ચરનું કરાવીએ કે આયુર્વેદિકમાં પાછા લઈએ? અચ્છા, એમની શું ઈચ્છા છે? એટલે એને ઈચ્છા છે કે મારે આગળ પાછું ભણવું છે. અટાણે 2-3 વર્ષ તો મૂકી દીધું છે ભણવાનું. અચ્છા, એટલે કયા વિષયમાં ભણવું છે એમને, કઈ ઈચ્છા છે? હા, અને એક બીજો પ્રશ્ન છે કે એનું આગળનું ભવિષ્ય કેવું છે? ઠીક છે, ચલો ભણશે તો ચોક્કસપણે ભવિષ્ય સુધરશે. પણ તેમાં ભણવાની અંદર આ કેમ અવરોધ આપ્યો છે એ પણ આચાર્યજી જણાવશે. અને હવે એમને કઈ લાઈનમાં આગળ ભણવું જોઈએ અને ભવિષ્ય કેવું છે, આચાર્યજી શું લાગે છે કુંડળી? તમારા બેબીના જન્માક્ષર જોયા પ્રમાણે એવું લાગે છે કે એમનું ભણવામાં મન નહીં લાગે, કારણ કે શુક્ર એમને ભણવા નહીં દે. ભણવાના સમયે ઇતસ્તતઃ બીજી બધી વસ્તુઓમાં મન ભ્રમિત રહેશે. એટલે તમે એને ભણાવવા માંગતા હો તો ભણાવો, બાકી હું તમને એવું કહું છું એ આગળ ભણી નહીં શકે, કાં તો એમનું રુચિ જ નહીં રહે એમને ભણવાની અંદર. બીજી વસ્તુ તમને ઉપાય બતાવું છું, એમનું આગળની ભણતર સારામાં સારું જાય તો મેં સ્વસ્તિક તમારે જમીન ઉપર બનાવો, એની ઉપર આસન પાથરીને એ બેબીને બેસાડવી વાંચવા કે ભણવા, જેથી એ સારામાં સારું રીતે ભણી શકે. આગળનું જીવન લગ્ન પછી બહુ સારું છે, લગ્ન પછી કોઈ ચિંતાનું નથી અને હાઉસવાઈફના યોગ બનશે. ભરૂચથી નેહાબેન જોડાઈ ચૂક્યા છે. નેહાબેન જણાવો કોના વિશે સવાલ છે આપનો? બસ મારું પોતાનું જ છે. હાજી, આપની જન્મ તારીખ જણાવી દો નેહાબેન. હા, 24/12/81. 24/12/81. ઓકે, 24/12/81. અને જન્મ સમય? હા, જન્મ સમય બપોરે 3:10. બપોરે 3:10. અને જન્મ સ્થાન કયું છે આપનું? જન્મ સ્થાન છે ડભોઈ. ડભોઈ, ઠીક છે. હા, સારું, જણાવો શું સવાલ છે આપનો? શરીરની બીમારી છે, પગ દુખે છે. કેટલા સમયથી થાય છે આવું? 6 વર્ષથી એવું છે. દવા ચાલુ છે? હા, દવા ચાલે છે. દવા લઈએ તેટલો ટાઈમ સારું લાગે, પછી બીમારી પાછું એવું ચાલુ જ હોય. ઓકે, આ પહેલા કોઈ જ્યોતિષીય ઉપાય કર્યા આપે? ના, નથી કર્યો. કુંડળી બતાવી છે ક્યારેય? ના, નથી બતાવ્યું. તો અમારો કાર્યક્રમ જોઈને આપને લાગ્યું કે અહીંયા કંઈ નિવારણ મળશે? હા. કેટલા સમયથી જોઉં છો? બસ આવી જાય તો જોઈ લઈએ ફ્રી હોય તો. ઠીક છે, ચાલો પણ ઉપાય આપીએ કરજો પાછા. હા, ચોક્કસ. ઠીક છે, આચાર્યજી જણાવો શું થઈ શકે? જી, તમને આ જે શારીરિક તકલીફ છે 30/7/2025 થી તમને પ્રારંભ થઈ હશે અને અત્યાર સુધી ચાલી રહી છે. એનું કારણ છે કે તમારે વર્તમાન સમયમાં સૂર્યની મહાદશા ચાલી રહી છે. હવે આ તકલીફમાંથી દૂર થવા માટે તમારે શું કરવું? તો તમારે તજ, લવિંગ અને ઇલાયચી, તજ, લવિંગ અને ઇલાયચીનું પાવડર બનાવવું. રોજ તાંબાના કળશમાં જલ ભરી 1 ચપટી એનું પાવડર પધરાવી સૂર્યનારાયણ ભગવાનને સૂર્યોદય પહેલાં જે અરુણોદય થાય છે એ અરુણોદય સમયે ભગવાનને અર્પણ કરવું, એ જલ ચડાવવું, જેથી તમને આ શારીરિક પીડામાંથી મુક્તિ મળશે. અમદાવાદથી ગીતાબેન જોડાઈ ચૂક્યા છે. જી જણાવો ગીતાબેન શું સવાલ છે આપનો? હા, મારા બાબાના લગ્ન થતા નથી એ માટે. અચ્છા, જન્મ તારીખ જણાવી દો બાબાની. 29/12/92. 29/12/92. હા. ઓકે, અને જન્મ સમય? સવારે 10 વાગે. સવારે 10 વાગે. જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. અમદાવાદ. તમારી બોલી તો મેહાણી લાગે છે. મેહાણી નહીં એટલે હવે એ બાજુના છે ને. હા, તો તમારે વાત ઉપર મને લાગ્યું એટલે. હવે હું શું કહું છું, તમારા છોકરાને આ જે લગ્નની સમસ્યા છે કેટલા સમયથી છે? કઈ જોવા કરવાનું ચાલુ નથી કર્યું? 8 વર્ષથી જોઈએ છે, કઈ મેર જ ખાતો નથી. તો તમારા સમાજમાં કરવું છે કે બહાર ચાલશે? વાંધો નહીં, બહાર આવતો હોય વાંધો નહીં. એમ દીકરો બહારથી જ આવશે તમને વાંધો નહીં આવે ને? ના. લવ મેરેજ કરે તો વાંધો નહીં ને? ના ના, કઈ વાંધો. અચ્છા, ઠીક. ચાલો જોઈએ આપણે કુંડળી કે શું છે, લગ્ન યોગ ક્યારે બને છે. તમારા બાબાના જન્માક્ષરની અંદર જોવા જઈએ તો લગ્નના યોગો બનીને જતા રહ્યા છે.
જે તે સમયે કદાચ તમે કાચા પડ્યા હો કાં તો તમે ધ્યાન ન રાખ્યું અને હવે હું તમને બહુ મોટી સલાહ આપું છું. આગામી સમયની અંદર 1 વર્ષની અંદર એક સરસ મજાનું માંગો આવશે. બને તો એને એક્સેપ્ટ કરી લેજો. કેવું છે કેવું નહીં એ જોવાના જતાં સારું જ પાત્ર એમને મળશે અને સારામાં સારું લગ્ન જીવન જશે. એટલે લગ્નના યોગો આગામી સમયમાં બનશે પણ તમારે એ તક ચૂકવવાની નથી. કલોલથી પલ્લવીબેન જોડાઈ ચૂક્યા છે. જી પલ્લવીબેન, જણાવો કોના વિશે સવાલ છે? અરે મારા હસબન્ડ વિશે પૂછવું. કોના વિશે? મારા હસબન્ડ માટે. તમારા પતિ વિશે જાણવું છે? હા. જન્મ તારીખ જણાવો મારા ભાઈની. 14/6/1986. 14/6/1986. હા. અને જન્મ સમય? જન્મ સમય સાંજના 5 વાગે. કેટલા વાગે? 5:55. સવારે કે સાંજે? સાંજે. ઓકે. અને જન્મસ્થાન? હા. અને સમય જન્મસ્થળ અમદાવાદ. ઓકે, સારું જણાવો શું છે પતિદેવનો સવાલ? એમનો સવાલ એ છે કે એમના ધંધામાં મતલબ કે બહુ નુકસાન આવ્યું છે અને નોકરી બી છૂટી ગઈ છે અને રિક્ષા લીધી છે તો એમાં બહુ ખર્ચો આવે છે એમ. અચ્છા, શેનો ધંધો કરે છે? ધંધો શેમનો છે એમને? કામ શેનું છે એમનું? ચલો, તેમની સાથે વાત નથી થઈ રહી પણ તેમને અત્યારે ઘણી બધી સમસ્યાઓ જે છે એ જોબ સંબંધી છે, ધંધા સંબંધી છે. અને આ સમસ્યા કેમ આવી અને તેનું નિવારણ શું હોઈ શકે, આચાર્યજી જણાવો. જી, આ સમસ્યા આવવાનું મૂળભૂત કારણ છે એમનો ધંધો. હું તમને કહી દઉં, લોખંડના રિલેટેડ હશે અને રિક્ષા એટલે માટે નહીં ચાલી રહી કે એમાં પણ લોખંડ વપરાય છે અને વિદ્યુતથી એ ચાલી રહી છે અને મંગળ પણ વકરી છે, શનિ પણ વકરી છે, એટલા માટે ધંધો શૂટ કરે નહીં. તમારે નોકરી કરવી એ તમારા માટે બહુ લાભદાયી છે અને કદાચ ધંધો કરવો હોય તો તમારે પ્લાસ્ટિકની વસ્તુના રિલેટેડ તમારે ધંધો કરવો જોઈએ, જેથી તમને બહુ જ સારામાં સારી સફળતા મળશે. અમદાવાદથી વૈભવભાઈ જોડાઈ ચૂક્યા છે. વૈભવભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? હા, એટલે મારા વિશે છે. જન્મ તારીખ જણાવી દો. હેલો, જન્મ તારીખ જણાવો વૈભવભાઈ આપની. હા, 3/10/2004 સવારે 5:05 વાગે. 3/10/2004 અને સવારે કેટલા વાગે ટાઈમ કયો? 5:05. 5:05 અને જન્મસ્થાન કયું છે આપનું? હા, એટલે મારો સવાલ એ હતો કે હું અત્યારે ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરું છું, તો શું મને ગવર્મેન્ટ જોબ લાગવાના ચાન્સીસ છે ભવિષ્યમાં અને આગળનું ભવિષ્ય કેવું છે એના વિશે જાણવું હતું. ઠીક છે, ચલો. આપની કુંડળીમાં આખરે ગવર્મેન્ટ જોબને લઈને કોઈ યોગ દેખાઈ રહ્યો છે આચાર્યજી? જણાવો. જન્મસ્થળ બોલ્યા નથી તમે. જન્મસ્થળ અમદાવાદ. ઓકે. હવે તમારી કુંડલીમાં સરકારી નોકરીનો કોઈ યોગ છે કે કેમ અને તેને શું ઉપાય થઈ શકે, આચાર્યજી જણાવો. જી, તમારા જન્માક્ષરની અંદર સરકારી નોકરીના રિલેટેડ કોઈ યોગ એટલા બધા બની નથી રહ્યા. ન સરકારીની પ્રિપેરેશન કરો તો એટલે તમારા માટે સારું છે. તમારે જો કરવું જોઈએ પ્રિપેરેશન તો બિઝનેસના ધંધાના રિલેટેડ કરો. તમારા ધનસ્થાનનો ગુરુ છે જે તમને બહુ જ સારામાં સારું બિઝનેસ અપાવશે. એટલે સરકારી નોકરીના યોગો છે નથી. કરશો તો ખોટો તમારા વર્ષો બગડશે. આના કરતાં અને તમારે કરવી હોય સરકારી નોકરી કરવી છે તો તમે જ્યારે પ્રિપેરેશન કરવા બેસો છો તો તમે જે સ્થાન ઉપર બેસો છો તમારી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે દિશાઓની અંદર તમારે સ્વસ્તિક બનાવીને એની વચ્ચોવચ્ચ બેસશો તો ચોક્કસ તમને બહુ લાભ મળી શકે એવું છે. ચલો, આગળ પણ આપ આપના સવાલ પૂછી શકશો કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. હાલ અમારી સાથે શીતલબેન જોડાઈ ચૂક્યા છે. શીતલબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો, મારા ભાઈ વિશે મારે સવાલ છે. હાજી, ભાઈની જન્મ તારીખ જણાવી દો. 25/9/2000. 25/9/2000 સાલ અને જન્મ સમય શું છે? દિવસના 6:06 કલાકે. 6:06 એટલે સાંજે. ઓકે. અને જન્મ સ્થાન કયું? સાંજે ને સવારે 6 વાગે. સવારે 6:06. ઠીક છે. અને જન્મ સ્થાન કયું છે? કોડીનાર. કોડીનાર, પોરબંદર. ઠીક છે. નહીં, ગીર સોમનાથ. ગીર સોમનાથ. ઠીક છે. જણાવો હવે સવાલ શું છે ભાઈનો? એ અમારા ભાઈની છે વાત, સગાઈની વાત કરીએ છીએ પણ એન ટાઈમ આવતા વાત અટકી જાય છે. અચ્છા, તો તમે કેટલીક વાર થયું આવું? હેલો, હા. હાજી, કેટલીક વાર થયું આવું? એક વાર થયું છે. અચ્છા. તો હવે ત્યાં જ કરવું છે કે પછી બીજે જોવું છે? નહીં, બીજે સારું કઈ એનું હોય. અચ્છા, તો ભાઈને ક્યાંય ગમે છે કે પછી એમને એરેન્જ મેરેજ જ કરાવી દેવા છે? નહીં, અમે કીધેલું છે પણ નહીં કે એરેન્જ મેરેજ જ કરવા. હા, આમાં શું ભાઈ છે ને એને બેન કહેતા હોય, બેન પૂછી શકે, બેન કહી પણ શકે, એટલે તમે બેન તરીકે આમ ચિંતા કરો છો એટલે પૂછું છું. હા, વાંધો નહીં, કીધેલું છે પણ કે ના કે આપણે એવું નથી. હે, તમારે કેવી ભાભી જોઈએ છે?
સરસ બેન જેવી. ઠીક છે, ચાલો. લગ્નનો યોગ છે કે નહીં કુંડલીમાં અને શું ઉપાય થઈ શકે આચાર્યજી જણાવશે. જી, તમારા ભાઈના લગ્ન જીવનની વાત તમે કરી રહ્યા છો તો હું તમને કહીશ કે 28 વર્ષ સુધી વેઇટ કરો. એમને એમના કરિયર ઉપર હાલ ફોકસ કરવા દો, એમના કામકાજ ઉપર. 28 વર્ષનું જેમ થશે તરત લગ્નના યોગો બની જશે. જો એના પહેલાં તમે લગ્ન કરશો તો હું તમને ચોક્કસપણે કહું છું કે લગ્ન જીવનમાં ડખા થશે. એટલે તમે ત્યાં સુધી કદાચ સગાઈ કરી રાખો, નકર તો 28 વર્ષના થશે ને તરત લગ્ન થઈ જશે. ચલો, તો આખરે આ તમામ સવાલોના સમાધાન અને તેના નિવારણ આજે ખૂબ સુંદર રીતે આચાર્યજી આપ્યા છે. આચાર્યજી આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અને આવતીકાલે ફરી 1:20 અમારી સાથે જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.